નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ખંભાતના તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામોમાંથી નવરાજ નથી પડતા, જેથી એક મહિનાથી આપેલી અરજી જોવાનો સમય જ ન મળતા બામણવાના ગ્રામજનો ગટરનું પાણી પીવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક બાજુ સરકાર પીવાના શુદ્ધ પાણી માટે કરોડો રૂપિયા ખર્ચીને શુદ્ધ પીવાનું પાણી અને નળ સે જલ જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી આરોગ્યલક્ષી પીવાના શુદ્ધ પાણીને પ્રાધાન્ય આપી રહી છે અને તેની જવાબદારી તાલુકા લેવલે તાલુકા વિકાસ અધિકારીઓને સોંપી છે. ત્યારે ખંભાત તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ખંભાત તાલુકાના વિકાસમાં એટલા મગ્ન બની ગયા છે કે તેમણે બામણવા ગામના સરપંચ અને 7 સભ્યોની સહી સાથે કરેલી અરજીને 1 મહિનો થયો છતાં તેને જોવાની ફુરસદ જ નથી મળતી, જેના કારણે હાલમાં ગટરનું પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. આ બાબતે મળતી વિગત કંઈક એવી છે કે બામણવા ગામમાં ગટરના પાણીના નિકાલ માટે પ્રાંત અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતી એટીવીટીના માધ્યમથી ભાજપના જ એક કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું, જે કામ માટે તાલુકા એન્જિનિયર કોઈ પણ જાતનું જમીનની લેવલ જોયા વગર જ કામ કરાવી દેતા ગટરનું પાણી નિકાલ થવાને બદલે પાછું વોટર વર્કર્સ આગળ જ ભરાઈ રહેતા તે પાણી પાછું જમીનમાં ઉતરે છે. એ જ પાણી મોટર માટે ટાંકીમાં ઉપર ચડે છે. આ ગટરનું ગંદુ પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ત્યારે ટેકનિકલ પાસા તપાસ્યા વગર જ ગટરનું કામ કરાવી સરકારના નાણાંનો દુરુપયોગ કરનાર એન્જિનિયર સામે તપાસ કરવા સરપંચ સહિત સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી છે, જેનો 1 મહિનો વીતી જવા છતાં તાલુકા વિકાસ અધિકારી કામોમાં એટલા તો બિઝી છે કે તેમને સરપંચની અરજી જોવાનો સમય જ નથી, જેથી ગ્રામજનો ગટરનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પણ ખંભાતના તાલુકા વિકાસ અધિકારીના માથેથી કામનો બોજો ઓછો કરે, જેથી ગ્રામજનોની અરજી ઉપર ધ્યાન આપી શકે તેમ ગ્રામજનો બોલી રહ્યા છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.